નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું નિબંધ શિક્ષણમાં ભ્રષ્ટાચાર। તો શરૂ કરીએ આજનો વિડીયો। શિક્ષણ એ માત્ર અક્ષર જ્ઞાન કે પદવી મેળવવાનું સાધન નથી, પરંતુ તે મનુષ્યના સર્વાંગી વિકાસ, ચારિત્ર્ય નિર્માણ અને સમૃદ્ધ સમાજની રચનાનો મૂળ આધાર છે। પ્રાચીન ભારતમાં શિક્ષણને પવિત્ર યજ્ઞ સમાન ગણવામાં આવતું હતું। ગુરુકુળ પરંપરામાં વિદ્યાનું દાન અપાતું હતું, જ્યાં કોઈ વેપાર કે વ્યવસાયિક સ્વાર્થ ન હતો। પરંતુ વર્તમાન સમયમાં શિક્ષણનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે। જે ક્ષેત્ર અજ્ઞાનતાના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરે છે, તે જ શિક્ષણ ક્ષેત્ર આજે ભ્રષ્ટાચારના કાળા છાયામાં ઘેરાઈ ગયું છે। શિક્ષણમાં ભ્રષ્ટાચાર એ માત્ર આર્થિક બાબતો પૂરતો મર્યાદિત નથી, પણ તે રાષ્ટ્રના ભવિષ્યને અંદરથી કોરી ખાતું એક ભયાનક ઝેર બની ચૂક્યું છે। વિદ્યાના ધામો આજે વેપારનું કેન્દ્ર બની ગયા છે, જ્યાં સરસ્વતીના સ્થાને લક્ષ્મીનો પ્રભાવ વધતો દેખાય છે। આ કડવી વાસ્તવિકતાને વ્યક્ત કરતી એક સુંદર પંક્તિ યાદ આવે છે। સરસ્વતીના મંદિરમાં આજે લક્ષ્મીનો વ્યાપાર છે, વિદ્યા વેચાય છે બજારમાં, આ કેવો અંધકાર છે। આજે શિક્ષણ ક્ષેત્રના દરેક તબક્કે ભ્રષ્ટાચારનું વિષચક્ર ફેલાયેલું જોવા મળે છે। પ્રાથમિક શાળાના પ્રવેશથી લઈને ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ સુધી ભ્રષ્ટાચારના મૂળ ખૂબ ઊંડા ઉતરી ગયા છે। મોટી ખાનગી શાળાઓ અને કોલેજોમાં ડોનેશનના નામે વસૂલવામાં આવતી મસમોટી રકમ, અનિયંત્રિત ફી અને કેપિટેશન ફી એ શિક્ષણના વ્યાપારીકરણનું અતિ ગંભીર ઉદાહરણ છે। ગરીબ અને મધ્યમ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માત્ર પૈસાના અભાવે પોતાની પસંદગીના અભ્યાસક્રમ કે સંસ્થાથી વંચિત રહી જાય છે, જ્યારે પૈસાના જોરે ઓછી યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ સરળતાથી પ્રવેશ મેળવી લે છે। આ પ્રક્રિયાથી ગુણવત્તા, મેરિટ અને યોગ્યતાનો સીધો બલિદાન લેવાય છે। આ ઉપરાંત પરીક્ષા વ્યવસ્થા અને ભરતીમાં પ્રક્રિયાઓમાં ચાલતો ભ્રષ્ટાચાર પણ અતિશય ચિંતાજનક છે। સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓ, પરીક્ષા કેન્દ્રો પર થતી સંગઠિત નકલ, ગુણ વધારવા માટે આચરવામાં આવતી ગેરરીતિઓ અને બનાવટી ડિગ્રીઓ વેચવાના કૌભાંડો આજે અવારનવાર સામે આવે છે। મહિનાઓ અને વર્ષો સુધી રાત દિવસ એક કરીને મહેનત કરનાર પ્રામાણિક વિદ્યાર્થીના સપના એક ક્ષણમાં ચૂરેચૂરા થઈ જાય છે, જ્યારે પૈસા કે રાજકીય લાગવગ ધરાવતા અયોગ્ય લોકો સિસ્ટમનો ગેરલાભ ઉઠાવીને આગળ નીકળી જાય છે। શિક્ષણના નામે ચાલતા બિનઅધિકૃત કોચિંગ ક્લાસીસ અને શિક્ષણ માફિયાઓનું દૂષણ પણ દિવસે ને દિવસે વધતું જાય છે, જે વાલીઓનું શોષણ કરે છે। શિક્ષણ ક્ષેત્રે ફેલાયેલા આ દુરાચાર વિશે ચિંતા વ્યક્ત કરતા કવિએ યોગ્ય જ કહ્યું છે, જ્યાં જ્ઞાનતણો દીવો પ્રગટાવવાનો હતો દિલે, ત્યાં પૈસાના મોહમાં માનવતા જ આજે નીલે। શિક્ષણમાં ભ્રષ્ટાચારની સીધી અસર દેશના યુવાધન અને સમગ્ર દેશના સામાજિક તથા આર્થિક ભવિષ્ય પર પડે છે। જ્યારે દેશનો યુવાન પોતાની આસપાસ ભ્રષ્ટાચાર, અન્યાય અને સ્વજન પક્ષપાત જુએ છે, ત્યારે તેના નૈતિક મૂલ્યો, કાયદા અને દેશની વ્યવસ્થા પરથી વિશ્વાસ ઉઠી જાય છે। તેજસ્વી યુવાનોમાં નિરાશા, માનસિક તણાવ અને હતાશાનું પ્રમાણ વધે છે। દેશના અનેક પ્રતિભાશાળી યુવાનો આ પરિસ્થિતિથી કંટાળીને વિદેશ તરફ પ્રયાણ કરે છે, જેનાથી દેશને બૌદ્ધિક સંપત્તિના મોટા નુકસાનનો સામનો કરવો પડે છે। બીજી તરફ જ્યારે બનાવટી ડિગ્રીઓ કે ભ્રષ્ટાચારના માધ્યમથી અયોગ્ય વ્યક્તિઓ ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક, ન્યાયાધીશ કે સરકારી અધિકારી બને છે, ત્યારે તે સમાજ માટે અત્યંત ઘાતક સાબિત થાય છે। ભ્રષ્ટ રીતે બનેલો ડૉક્ટર દર્દીના જીવ સાથે રમત રમે છે, અયોગ્ય એન્જિનિયર નબળા પુલ અને મકાનો બનાવી લોકોના જીવ જોખમમાં મૂકે છે, અને અયોગ્ય શિક્ષક આવનારી આખી પેઢીના ભવિષ્યને અંધકારમય બનાવી દે છે। આ રીતે શિક્ષણનો ભ્રષ્ટાચાર સમગ્ર રાષ્ટ્રની પ્રગતિ, સુરક્ષા અને નૈતિક પાયાને હચમચાવી મૂકે છે।
શિક્ષણ ક્ષેત્રને આ કાળી છાયામાંથી મુક્ત કરવું આજે અનિવાર્ય બની ગયું છે. આ માટે માત્ર ચોપડે કાયદાઓ બનાવવાથી કામ નહીં ચાલે, પરંતુ તેનો સખત અને બિનપક્ષપાતી અમલ થવો જોઈએ. સરકારે પ્રવેશ પ્રક્રિયા, પરીક્ષા પદ્ધતિ અને શિક્ષકોની ભરતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક અને ટેકનોલોજી આધારિત બનાવવી જોઈએ. પેપર લીક અને બનાવટી ડિગ્રીઓ જેવા ગુનાઓમાં સંકળાયેલા ગુનેગારો સામે કઠોરમાં કઠોર શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. ખાનગી શિક્ષણ સંસ્થાઓની ફી પર યોગ્ય સરકારી અંકુશ હોવો જોઈએ, જેથી કરીને શિક્ષણ સામાન્ય માનવીની પહોંચ બહાર ન જતું રહે. શિક્ષકો, વાલીઓ, સમાજ અને વિદ્યાર્થીઓએ પણ પોતાના સ્તરે જાગૃત બનવું પડશે. શિક્ષકોએ પોતાના પવિત્ર વ્યવસાયની મર્યાદા જાળવીને વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું પડશે. શિક્ષણ ક્ષેત્રને માત્ર પૈસા કમાવાનું સાધન ગણવાને બદલે તેને માનવ નિર્માણ અને સમાજ સેવાનું ઉત્કૃષ્ટ કાર્ય ગણવાની ભાવના પુનઃસ્થાપિત કરવી પડશે. જ્યાં સુધી શિક્ષણમાં સ્વચ્છતા, સમાનતા અને પારદર્શિતા નહીં આવે, ત્યાં સુધી એક મજબૂત અને વિકસિત રાષ્ટ્રની કલ્પના કરવી અશક્ય છે. આવો આપણે સૌ સાથે મળીને શિક્ષણ ક્ષેત્રને ભ્રષ્ટાચાર મુક્ત કરવાનો દ્રઢ સંકલ્પ લઈએ. શિક્ષણ બને નિષ્પક્ષ ને પવિત્ર, એ જ આપણો ધ્યેય હોય. જ્ઞાનના સાચા ઉપાસકથી જ નવભારતનું નિર્માણ થાય. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.